સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા? મજામાં? તમારા ભાઈના વ્લોગ વિડિયો જોતા એટલે એકદમ મજામાં ને મજામાં જ હોય. અને મસ્ત મજાની સવાર થઈ ગઈ અને વાગી ગયા છે 8:10 થઈ છે. અને ચાલો, આજે કામનો છે ત્રીજો દિવસ અને તમારો ભાઈ કામે ચડ્યો અને ત્રીજો દિવસ થઈ ગયો ફાઇનલ આજે. તો કાંઈ વાંધો નહીં, ચાલો લેટ્સ ગો. અત્યારમાં કામે જઈએ. આજે સન્ડે છે તો એ કામે જવાનું છે ભાઈ. સન્ડે છે ને અડધો દી જઈશું અને બોર પછી એવું લાગે તો રજા રાખી દઈશું. શું છે શું નહીં તમને જણાવીશ. અમે રોંઢે રજા રાખવી જ પડશે કારણ કે તમારી માટે પ્યારી પ્યારી મસ્ત મજાની રેલો શૂટ કરવા જવાની છે. આપણે મસ્ત મજાના નીકળી ગયા છીએ કામ ઉપર જવા માટે ને પાછો લઈને જાઉં છું. કાનભાઈ ને રજા ઉપર છે ભાઈ, તો પપ્પાને ઘરેથી પિક કર્યા ને અહીંયા ડ્રોપ કરી દીધા ને એસટી રોડે. હવે તમારો ભાઈ એકલો કામે જાય છે તો કાંઈ વાંધો નહીં, ચાલો લેટ્સ ગો. તો ભાઈ આવી ગયા છે અત્યારમાં કારખાને, મારી પાછળ દેખાય આપણું કારખાનું છે. તો કાંઈ વાંધો નહીં, ચાલો કામે લાગી જાય. મસ્ત મજાની કારખાનેથી પડી ગઈ છે રજા ને હવે તમારો ભાઈ ઘરે જવા માટે નીકળી ગયો છે. ભાઈ મુફાસો આપણી પાસે હતો ને આજે હાથમાં પાછું વાગી ગયું હતું. તો હવે રોજનું જો તમને કેટલી વાર દેખાડું કેટલી વાર ન દેખાડું. ચાલો મસ્ત મજાના ઘરે પૂગીએ. અને આજે તો ગરમા ગરમ ખાવાનું હોય છે કારણ કે મમ્મી ઘરે હોય ને આજે એટલે. તો ભાઈ આપણું જમવાનું તૈયાર થઈ ગયું. મસ્ત મજાનું આખા બટેટાનું ને બટેટાનું મિક્સમાં શાક છે ને રોટલી છે પડવાળી આપણી ફેવરિટ. ના આંગળીમાં જો આવું થઈ ગયું, એટલું બધું વાગી ગયું હતું તમારા ભાઈને. ખાલી પતરું આમ કરીને આમ હૈડું ખાલી ભાઈ સાહેબ. તો એ તો બધું મૂક્યા સાઈડમાં, એ તો રોજનું છું. હવે જમાઈ કરવાઈ ગયું ને તમારો ભાઈ મસ્ત મજાનો નાઈ ધોઈને તૈયાર પણ થઈ ગયો. ચશ્મા બસમાં ચડાવી લીધા. વરસાદ તો અંધારો છે પણ કાંઈ આવવાનો લાગતો નથી, તડકો હોત છે. અત્યારે છે ને રીલ શૂટ કરવા જવાનું છે. રીલ શૂટ કરવા કોની ભેગું જવાનું છે આવે પછી તમને મળાવું. કારણ કે આલોકભાઈ તો ખબર છે રાજસ્થાન ગયા છે, એની રાજસ્થાનની સિરીઝ પણ મસ્ત મજાની ચાલે છે. તો આપણા એક મિત્ર છે પરમ સ્નેહી મિત્ર, તો એમની સાથે રીલ શૂટ કરવા જવાનું છે. તો એ આવે પછી જ મળાવું. ચાલો, બાકી તમે નહીં ઓળખી શકો. આવી ગયા તા રોડ માં છે, મારી સાથે મારો કાળિયો ભાઈબંધ પણ આવી ગયો. શું કે મજામાં? મજા તમે જો. ઓ વાંધો નહીં, હાલો ભાઈ. કીધું ને હમણાં મોટી સિગમ આપી, એક ભાઈબંધ આવે તો કાંઈ વાંધો નહીં. ચાલો વિડીયો શૂટ કરવા માટે જવાનું હોય કારણ કે બોર પછી એને રજા રાખેલી છે તમારા ભાઈ કામેથી. તો એ ભાઈબંધ આવે પછી વિડીયો શૂટ કરવા જઈએ. વ્રજભાઈ મહાદેવભાઈ હા, આપણા આલોકભાઈના વ્લોગમાં તમે જોયેલી છે. બાકી આલોકભાઈ ગયા રાજસ્થાન, તો આજે આમની સાથે વિડીયો શૂટ કરીએ. ચાલો લેટ્સ ગો. આવી ગયા છીએ આપણે સાવરકુંડલાના અમૃત સરોવર 2 ઉપર, મતલબ કે આપણા રાવાપીરના ડેમે ભાઈ. આ રીતે કાંઈક અમૃત સરોવર જેવો નજારો બનાવે ધીમે ધીમે. બાકી આપણી ભેગો વ્રજભાઈ ની પણ 5-6 જણા છે રીલ શૂટ કરવા માટે આવ્યા છે. મતલબ કોન્ટેન્ટ ક્રિએટર તો ખાલી અમે બે જ છીએ, હું ને વ્રજ આખી ટીમમાં અત્યારે. બાકી બીજા માણસો બધા એ રીલમાં કામ કરવાના હોય ને એ બધા હે. તો કાંઈ વાંધો નહીં, ચાલો મસ્ત મજાની રીલ બિલ શૂટ કરી નાખીએ. તો અત્યારે હે ને અમે રીલ શૂટ કરતા હતા ને આલોકભાઈ નો કોલ આવી ગયો હે મસ્ત મજાનો. મજામાં મજા તો ગયો. તો વાંધો નહીં, ક્યારે આવ્યો હવે કુંડલા? હા લે હજી 7-8 દે. મજા હું આવી ગયા, તારી વગર કઈ મજા નથી આવતી કન્ટેન્ટ ઉતારવાની. મારી વેગા હે હા 7-8 જણા. આપણે રામાપીરના ડેમે. હા, મારે રામાપીર વાળો એક કન્ટેન્ટ આપવાનો હોય ને, પણ હવે હે ને કેન્સલ રાખ્યું. મેં તો હાલકો આવે પછી શૂટ કરશું. હા, મજા જ ન આવે, ખોટી મસ્તી જ નહીં. પેંડો ખોણ કી ન્યા મારવાડીમાં ભાઈ વાત કરે હે હાલ. મને તો ભાંગલો ટોટલો આવડે એટલે માફ કરજો. બાકી આપણે કોઈની લેંગ્વેજ ની મજાક ઉડાડવા નથી માંગતા. હલકા 2-3 હેલો હાય મારવાડીમાં. પંજાબી હે કે મારવાડી હે? ભાઈ કોણ હાલ તો કાઈ રામચામ ઓલા જમ ઇલેક્ટ્રોનિક. હા ખમા ગણે. હા ભાઈ એ રીતનું હોય તો કાંઈ વાંધો નહીં. ચાલો હું ઘડીક હાલો કારે વાત કરી લો ને. બાકી આપણે રીલ બિલ શૂટ કરવાની મસ્ત મજાની. એક તો કેન્સલ કરી નાખી, બાકી નેક્સ્ટ છે તો એ શૂટ કરશું. હા શાંતિ રાખની. તો હાલો બાય બાય. ઓલા બધા ભાઈબંધને વિદા કરીને આવી ગયા ઘરે ને વૈજા હું મારો કાર્યો ભાઈબંધ. મહાદેવનું મંદિર છે પણ હું કોઈ દી ગયો જ નથી જીવનમાં એ મંદિરે. ઘણા વર્ષ અહીં રહી પણ એ મંદિરે કોઈ દી નથી જોતો. આજે આટો મારીએ ને, બાકી એકાદો વિડીયો શૂટ કરવાનું થાય તો થાય. વિડીયો જાય લાઈફ આખી વિડીયો થઈ ગઈ હે ગાઈઝ.
મસ્ત મજાના એરિયાના મહાદેવના મંદિરે આવ્યા હતા ને મંદિર ભાઈ એક નંબર છે સોમેશ્વર મહાદેવ અને દર્શન કર્યા ને તમને કરાવ્યા અને બાકી મજા આવી ગઈ ભાઈ મંદિર સાથે રામજીનો પણ દરબાર હતો મસ્ત. ચાલો હવે આ ઘડીક બેસીએ, શાંતિ પણ જોરદાર છે, તમે સાંભળી શકો. સાયલેન્ટમાં સાંભળ્યું ને કેમ મજા આવે એવું ભાઈ. આ લોકેશન તો બહુ જાણીતું છે. આપણે આવી ગયા છીએ આલોકભાઈના ઘરે અને આલોકભાઈની તો રાજસ્થાન છે પણ દાદા ઘરે હતા તો મેં કીધું દાદા પાસે તો આટો મારીએ શું છે હું નહીં શું કે બબલુ પા મજામાં તો ચાલો આટો મારીએ. તો ભાઈ આલોકભાઈના ઘરે દાદાને મળીને આવી ગયા આપણા ઘરે ને મસ્ત મજાનો થોડો ઘણો નાસ્તો કર્યો અને હવે છે ને કૃષ્ણાને ફોન કરું ક્યાં હે ક્યાં નહીં, જ્યાં હોય ને ત્યાં આપણે જઈએ કારણ કે એ બડવો ક્રિકેટ રમવામાં જ હોય, બીજા તો ક્યાંય ન હોય. તો ચાલો ફોન લગાડો ને ક્યાં હે ક્યાં નહીં જોઈએ, બાકી ત્યાં જઈશું. તો ભાઈ આવી ગયા છીએ અત્યારે કોલેજના ગ્રાઉન્ડમાં બેસવા માટે આપણા મિત્ર પાસે. તો અત્યારે ઘરેથી કોલ આવ્યો હતો કે આપણા સબસ્ક્રાઈબર મિત્રો આવ્યા છે નાના નાના મળવા. તો મેં તો કાંઈ વાંધો નહીં, કોલેજના પટમાં વિયો અહીંયા મળીએ ભાઈ, કારણ કે એટલો પ્રેમ એનો હોય તો આપણે પછી મળવું પડે, સમજાણું એમને તો ન જ જવા દેવાય. તો ભાઈ આવી ગયા છીએ ઘરે ને પડી ગઈ છે સાંજ અને ઓલા સબસ્ક્રાઈબર કીધા તો એ કાંઈ આવ્યા નહીં કાંઈ અને મસ્ત મજાનું અત્યારે જમવાનું થઈ ગયું અને તમારો ભાઈ છે ને આવું જમશે અત્યારે કોરું મોરું, કારણ કે ભૂખ નહોતી સમજાણું એટલે નાસ્તો થોડો ઘણો જે કાંઈ હોય એ કરી લઈ, બાકી પછી પાછા નીકળી જઈએ આપણા ભાઈબંધ પાસે. સમજો છો ને સારી